અંકલેશ્વર મામલતદાર દ્વારા તમામ હાટ બજાર મંજૂરી લઈ શરૂ કરવા હુકમ કર્યો હતો। હાટ બજાર સંચાલકો સંબંધિત પંચાયત પાસેથી શરતોને આધીન મંજૂરી લેવી પડશે। પંચાયતની મંજૂરી બાદ ગંદકીની સફાઈ તેમજ પાર્કિંગની વ્યવસ્થા સાથે ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે પૂરતા પગલાં લેવા પડશે। અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વરના 12 ગામમાં હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યાને બંધ કરવા હુકમ કર્યો હતો। મંજૂરી વગર ધમધમતા હાટ બજારને લઈ અનેક રજૂઆત મળી હતી, જેને લઈ ત્વરિત અસરથી આ હાટ બજાર બંધ કરવા માટે અંકલેશ્વર મામલતદાર દ્વારા સંબંધિત પોલીસ મથક અને જે તે ગામના તલાટીને હુકમ કર્યો હતો। જોકે હુકમ બાદ પર તમામ હાટ બજાર ચાલુ રહ્યા હતા। શનિવારના રોજ અંકલેશ્વર મામલતદારને હાટ બજાર શરૂ કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જે આવેદનપત્રને ધ્યાને લઈ અંકલેશ્વર નાયબ કલેક્ટર BA જાડેજા દ્વારા હાટ બજારને પરવાનગી આપવા બાબત તાકીદ કરી હતી। કોસંબડી ખાતે શનિવારે બજાર શરૂ કરવા અંકિત પટેલ નામના હાટ બજાર સંચાલકે અરજી કરી હતી, જે અનુસંધાને SDM દ્વારા મામલતદારને તાકીદ કરી હતી। જે બાદ ગુજરાત પંચાયત ધારોના કાયદા અનુસાર અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા 12 ગામના તલાટી કમ મંત્રીને હાટ બજાર ભરવાની પરવાનગી આપવા જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી અને પંચાયતને સત્તાના રહે જે તે હાટ બજાર સંચાલકો અને પંચાયતમાંથી શરતો અનુસાર પરવાનગી પંચાયતમાંથી લેવા તાકીદ કરી હતી।